ઓકે કોણ આવ્યું હમણાં? દાદાજી કેમ આટલી બધી વાર લાગી ખોલવામાં? નિહાલ એટલે દાદાજી પ્રણામ દાદાજી અરે કોલ્ડ ડ્રિંક છે તમે લ્યો. કોલ્ડ ડ્રિંક છે દાદાજી. કોલ્ડ ડ્રિંક છે. પાણી પીવો કે કોલ્ડ ડ્રિંક પીવો? કોલ્ડ ડ્રિંક હોય તો ચાલ મને પણ આપી દે કોલ્ડ ડ્રિંક ચાલ. હા તમારા માટે સરસ બસ. સમ્રાટ કઈ ગયો? એ મારા ટોયાઓ આયો. બંને આયો. દાદાજી શું થયું? શું થયું? તું આયો હોય. તમને આવતે જ વાર લાગે દાદાજી આવતે વાર લાગે તમને ઘર રાખવા આપ્યું ને એટલું ઉભું ઈ રૂમ સાફ કરે તો દાદાજી સાંભળે ન કામડા દાંડો તારે કમર ભરી નાખા. દાવાળ કીધું કે બિલ્ડિંગ માં આટલી મોટી બિલ્ડિંગ છે લિફ્ટ મુકાવો આવડી મોટી ઉંમર થઈ ગઈ. અરે બસ બાપુજી અરે આટલી ઉંમરમાં ના કોલ્ડ ડ્રિંક પીવાય. તમારા માટે મેં ભેરો તો હતો આ ના હતો તો આ મને તમારું કોલ્ડ ડ્રિંક બહુ સારું લાગ્યું. હું બાથરૂમ જઈને આવું. દાદાજી હા મેં બરાબર છે ઉંમર થઈ ગઈ એટલે આવે. દાદાજી અરે કેમ છો? આરામ હા બધી બરાબર છે અરે આરામ બસ તમારે હવે વો આવશે તો તમે ખાવું ખાઈને જશો. હાલો મૂકી તમે અરે મેં સાયકલ મારી લઈને આવેલો છે. પૂછી જશો ને બરાબર મૂકી જાઓ ને તમે. આવડે છે ને તમને તમે 2 ગ્લાસ તો પેપ્સી પી લીધી. પેપ્સી પી લેતી તો હું આવ્યો કઈ રીતે? પણ ને તમે કહેતા હતા કે અમે નદીમાં તરીને જતા હતા તો સાયકલ તો આવડે છે ને તમને અરે સાયકલ મેં પેલા મેં મારું ધોતિયું આવી રીતે ઉપર ઉપાડી પછી મેં દાદાજી શું કરો છો? આમ ગરમી ના પડી મારા સાયકલ ની હેન્ડલ પકડી ને દર Game over. તમને એવું લાગે આવો ભાઈ. દાદાને કેવું છે ઓળખ છો દાદાને દાદાજી તમે મારા માટે આવ્યા છો કોણ આવ્યું બધા સાઈડમાં લ્યો એમને હવા આવવા દો સાઈડમાં ડોક્ટર સાહેબ શું થયું ચેક કરો બરાબર ચેક કરજો હવે આ નહીં શું થયું ગયા હવે
દાદાની જે જમીન છે ને એને ભાગ કરાવવો પડશે. તો એક મને- કામ કરીએ મને પેલી પેલા મારી વાત લખનૌ સાંભળી લે. પેલા મારી વાત. લખનૌ વાળી જમીન લખનૌ વાળી સાઈડ માં જે રોડ સાઈડ છે ને જમીન બરાબર. પછી આ મુંબઈ સાથે ફાર્મ પણ છે ને એ પણ મને જોઈએ પેલા રોડ સાઈડ જમીનની વાત સાંભળો. જે સુરત થી મુંબઈના હાઈવે ના જે રોડની વચ્ચે જગ્યા છે ને એ પેલા મારી વચ્ચે. રોડના ના બાજુમાં મને જોઈએ મારા છોકરા ભાઈ, એક- બનાવવાના છે, એક મારા ક્યારે છોકરા મને જોઈએ બરાબર દાદાજીને મેં હાઈસ્કૂલ હતા નાનીથી મોટા કર્યા હતા બરાબર. તો હું અહીંયા દાદાજી મને તો હું અહીંયા બધી હું માનતો હતો હું અહીંયા હું હતો હું આશો તો નહીં તે થોડાક થયો. જમીન મેં- બધીના ભાગના નામે પર છે ને રોડ સાઈડ વાળી જમીન મારી છે ને. દાદાજીનો ખબર લેવા તો નહીં આવતું. નહીં નહીં તો બે ભાગ પડશે હે? બે ભાગ પડશે ક્યાં છે? તો અહીંયા છે બરાબર તો અહીંયા છે જો અહીંયા છે બરાબર જો અહીંયા છે બરાબર જો આ જમીન છે. આ જમીન છે બરાબર એ બે ભાગ પડશે બે ભાગ નહીં પડે મારી એ વાત બે છે. ભાગ પડશે આ જમીન મને આપે તો બીજા ગમે ત્યાં લઈ જાઉં. નહીં તો પછી બરાબર નહીં તો પછી બીજું તું ગમે મને આપી દો ને તું બીજી બી જમીન લઈ લે. આ જેટલા પૈસા જોતા હોય હું તને આપી દઈ પણ મને આ જમીન જોઈએ મેં તો તને કઈ મળી નહીં કેમ? મેં તો તને કઈ મળી ના ભાઈ ના આ જે રોડ છે જમીન છે ને એ નહીં એ હું જ લખાવીશ. નહીં ભાઈ આપણે વકીલને બોલાવીએ બરાબર આ વકીલને બોલાવો. નહીં વકીલને ફોન કરો વકીલને ફોન કર ચાલ. આવું ના ચાલે ગમે ત્યાં. નહીં હા ભાઈ વકીલ સાહેબ દાદા જે જીવતા હતા ત્યારે તો કોઈ નહીં આજે આવ્યું. જગ્યાનું થોડું પ્રોપર્ટી સોર્ટ આઉટ કરવાનું છે દાદાજી મળી જશે તો આવજો ઓકે હા હમણાં આવો છો ને બોલાવો ખાવા પડે. વકીલીને બોલાવ્યો લાવી આવી ગયું. ખૂબ જોર જોર પડે છે. વકીલ હશે. આવો આવો. બેઠો. તો વકીલ સાહેબ આ રોડની બાજુમાં જમીન છે ને એ મને સાઈન થવી જોઈએ બરાબર આના નામે નહીં થવી જોઈએ મારી વાત તને સમજાય નહીં દાદાજીને તને હું દાદાએ જે રાખેલા હતા તને ઓકે? સમજાય? ઓ ભાઈ તું તને સામે હું ગયા. સમજાય? ભાઈ, મને આને જો, સમજાય? આને શું નામ તને છે? સમજાય? જો ભાઈ તું છે ને તને સમજાય? આ આ નાના- તો આ- ભાઈ આ મારા નામે થવી. એક કામ વકીલ જે મારે કહેશે એ જ બધું કરશે બોલ. ઓકે ચાલો. આ જે જમીન છે રોડ સાઈડની એ મારા પકડો. આ એમ કહીશ કે મને આપો. એવું ના થાય. તું દાદાજીને મેં નાનથી રાખેલા હતા પણ દાદાજી મને કહેલું પણ હતું કે આ જમીન તારા નામે છે. હમણાં વકીલ સાહેબ આવ્યા છે, બધી પુસ્તકો. ઓકે તમે ચેક કરો આ જમીન કોના નામે છે શું છે. નહીં જમીન મારા નામે થવી જોઈએ આ તમે બંને ના ખાધો આ જે જમીન છે ને એનો કઈ બીજો કઈ માલિક છે કોણ ઈ અમારા બે સિવાય કોઈ રાખ્યા જ નથી દાદાજી નાનેથી તો છે કોણ છે હમણાં જ કરીને પૈસે પણ એ તો એના રહે છે તમારે ખાયો તો હા ઈ તમારા એટલે તો દાદી દાદા બોલો પણ. એના નાવ પકડને વધી ગયા છે દાદાજી એવી રીતે કરી જ ન શકે એમને હા. દાદાજી મેં રાખેલા છે નાનેથી બરાબર બરાબર છે. હું જ્યારે અમે સાથે દાદાજી મેં એમ કે દાદાજી બીજાના નામે જમીન આપી બરાબર નહીં છે કરી. પેલું. આમાં બધી નામ ક્યાં છે છે. ક્યાં છે પણ ઈ બાજુમાં બેબીને કોલ કરીને બોલાવો છે. બોલાવો હા, બોલાવો છે. બોલો કોલ કરે કોલ કરે બોલાવે ક્યાં છે એને કોલ કરો આવે કોલ કરો. જગ્યા માટે એ આવી ગયો એટલા વર્ષથી આશાઓની કઈ ખબર હતી નહીં કઈ નહીં ક્યારે બાપુજીને મળ્યો ને ક્યારે હા, તમે આવી ગયા ઓકે ખબર કરો એમનું લાલા સાથે આવું. બધી આવે. બે બે. બેસવા માટે નથી આવ્યો એટલે એમ કે ક્યાં હતા તમે અરે ક્યાં હતો તું એમ મને થોડોક સાંભળવામાં આવ્યું કે જગ્યા બાબતમાં અહીંયા થોડુંક ઉપર નીચે થઈ ગયું તો મારા વકીલ સાહેબે મને જક ફોન ઘુમાવી દીધો એ. એટલે કેની જમીન કહેવાય વકીલ સાહેબ જક સંભળાવી દો જ્યાં ખાવું પકાઈ ગયું ને બધી તારે જમી લેવાની તારે. પકાઈ છે ને તારે ખાલી લેવાનું. અત્યારે પેલા એ બધીને નામે એટલે એ ખાલી ખાવા એવો ઈ બસ હા એટલે દાદાજી સાથે મળી ગયા દાદાજી એટલું કષ્ટ કર્યો ઘરમાં તો તમે હતા જ નહીં ત્યાં ક્યાં હતા આપણે ડાયરેક્ટ જમીન લેવા માટે આવ્યા એમ એટલે આ જ રિયાલિટી છે એમ જમીન લેવાની તમારી ડાયરેક્ટ એટલે તમે એના રહ્યા હતા તો તમારે ક્યાં રહ્યું તો અહીંયા શું છે હમણાં? ભાઈ મારે કોર્ટમાં કેસ કરવો અરે હું સુપ્રીમ કોર્ટમાં જઈશ આના માટે direct. તમારે જી કરવો એ કરો એવું છે દાદા ઉપર ગયા જમીન અહીંયા આવી ઓકે જમીનમાં જેટલી પણ છે અહીંયા ઓકે ઓકે કઈ વાંધો વકીલ નહીં. સાહેબ, સાચી વાત. આપણે છે ને હા, બરાબર કોર્ટમાં કેસ કરવાનો. આપણે જોઈ લઈશું નહીં 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 એને હવે તો દિવસો ગણી લે તારે જીવવાના
ઓકે સાહેબ એ જોઈ જઈશ. તમારાથી કઈ ના થાય કે જે કોડ બોર્ડ એ અમારે કરવું છે, કોડ. એ બધી છે ને સાઇન સિગ્નેચર તમારા દાદાજીએ તમે લોકો અહીંયા હતા, દાદાને હાચા હતા ઉપરથી, ત્યાં મેં હાચા હતો દાદાને. કઈ વાંધો વકીલ નહીં. સાહેબ અમારા અહીંયા છે. હવારને રાત અમને ખબર આપવા રાખતા હતા. કઈ વાંધો નહીં. અદાલત આગલા દિવસે તમે પણ દાદા પાસે આવશો. ઓકે એ અમે જોઈ લઈશું. ઓકે તમે અમે જઈ શકો છો વકીલ સાહેબ. વકીલ સાહેબ અમે જોઈ લઈશું. બારું નહીં દીધા બહુતર ભાઈ 5 દિવસ તું અહીં પી જા તને મહેરબાની કરીને નીકળી કરી પછી તારો બેગ લે ને સવારે નીકળી જાય છે આ જે અત્યારે ફાઇલું છે ને મારા નામ ઉપર છે, તો આ જે ફાઇલું તારા હાથ ઉપર શોભા જરાય નથી. કઈ વાંધો નહીં. આ ફાઇલું મારા હાથમાં શોભા છે, કેમ કે આ ફાઇલમાં જેટલા પણ પ્રોપર્ટી છે બિહાર, મુંબઈ, બેંગ્લોર, કોલકાતા, એક વાત મારા નામે. ઓકે કઈ વાંધો નહીં. આરામ કરો. આ એક જમીન ઉપર હું એક અહીંયા છે ઘર. ટાઈમ સ્ટાર્ટ કરીએ છીએ. કઈ વાંધો નહીં. અમે જોઈ લઈશું. હમણાં ટાઈમ કરી ચલો વકીલ સાહેબ, ચાલો આપણે આપણે મળીએ. સમજી લેશું હવે. પૈસા આપણે મોકલી દઈએ. ચાલો પહેલા કઈ વાંધો નહીં. હાલો. ચાલો રાત હવે ઘણી થઈ ગઈ. આ બે તો હોય થોડા ઝોલા મારી દે, એટલે પછી નેક્સ્ટ ડે આનાને ઝોલા પૂરતી ઝૂલો પકડાઈને બગાડી દો. ચાલો કઈ વાંધો નહીં. ચાલો દાદા મહેરબાની તમારી. 25 દિવસમાં પૈસા ડબલ કરી દેતા. વાહ દાદા વાહ. મારી વાત સાંભળો. મારી પાસે એક મસ્ત પ્લાન છે. આજે જમીન છે ને બધું તમે અડધે આવી શકીશ એમ છે, પણ એની પહેલા આપણે ટપકાવવો પડશે. પાકું ફરી તો નહીં પાકું પાકું. પ્રોપર્ટી લેતો હવે આપણી પાસે પ્રોપર્ટી રહ્યો હતો. મળી ગયું પીને જઈને દાદાજીને મળી લીધું કે હવે પીને મળી ઓકે. ખબર પીને મળી આમ શાંતિ છે.